હેલો ક્રિકેટ પ્રેમીઓ, આજના અમારા વિશેષ વિડીયોમાં આપણે આઈપીએલની બે શાનદાર ટીમો ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ નું વિશ્લેષણ કરીશું અને ખેલાડીઓની સ્થિતિ સરખામણી પણ કરીશું. આ બંને ટીમોમાં યુવા ઉત્સાહ અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે. ગુજરાત ટાઇટન્સ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ પોતાના ખિતાબનું રક્ષણ કરવા મેદાનમાં ઉતરશે, જ્યારે પંજાબ કિંગ્સ નવી ઉર્જા અને નવા કેપ્ટનની સાથે પોતાની કિસ્મત બદલવા માંગશે. આ મહામુકાબલો રમાશે મોટેરા ગુજરાત સ્ટેડિયમમાં, જે દુનિયાનો સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ છે. પરની પીચ અને પરના દર્શકોના સમર્થનનો ફાયદો ગુજરાત ટાઇટન્સને મળશે કે પંજાબ કિંગ્સ મેદાન મારી જશે? આપણે આગળ જોઈશું. ગુજરાત ટાઇટન્સ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે શુભમન ગિલનું શાનદાર ફોર્મ. જો ગિલ ફોર્મમાં હોય તો બોલરો માટે તેમને રોકવા લગભગ અશક્ય બની જાય છે. તાજેતરમાં જ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેવડી સદી પટકારી છે, જે તેની ક્ષમતાનો પરિચય આપે છે. તેમની ઇનિંગ્સની શરૂઆત થોડી ધીમી હોઈ શકે છે, પરંતુ એકવાર તે સેટ થઈ ગયા પછી તે મોટા શોટ્સ રમવાનું શરૂ કરી દે છે. ગુજરાત ટાઇટન્સ ને તેમની પાસેથી એક મોટી ઇનિંગ્સની આશા રહેશે. હાર્દિક પંડ્યા ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન ટીમ માટે મહત્વપૂર્ણ કરી છે. તેમની આક્રમક બેટિંગ, ઉપયોગી બોલિંગ અને સક્રિય કેપ્ટન્સી ટીમને સંતુલન પ્રદાન કરે છે. તેઓ મેચની કોઈપણ પરિસ્થિતિમાં પોતાની ટીમને જીત અપાવવાની ક્ષમતા ધરાવે છે. તેમના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ ગયા વર્ષે ચેમ્પિયન બન્યું હતું અને આ વર્ષે પણ તે ટીમને સફળતા અપાવવા માટે પ્રયાસ કરશે. મોહમ્મદ શમી ભારતીય ટીમનો અનુભવી ફાસ્ટ બોલર ગુજરાત ટાઇટન્સના બોલિંગ આક્રમણનો મુખ્ય સ્તંભ છે. તેમની પાસે નવા બોલને સ્વિંગ કરાવવાની અને શરૂઆતી ઓવરોમાં વિકેટ લેવાની ક્ષમતા છે. તેમની સ્વિંગ બોલિંગ ખાસ કરીને ઇન સ્વિંગર્સ બેટ્સમેનો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેમનો અનુભવ અને કુશળતા ગુજરાત ટાઇટન્સના બોલિંગ આક્રમણને મજબૂત બનાવે છે. ચેપ્ટર 4 રાશિદ ખાન સ્પિનનો જાદુગર રાશિદ ખાન વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિન બોલરોમાંથી એક. ગુજરાત ટાઇટન્સના બોલિંગ આક્રમણનો મુખ્ય આકર્ષણ છે. તેમની પાસે બોલને બંને તરફ ફેરવવાની ક્ષમતા છે, જે બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરે છે. તેઓ મિડલ ઓવર્સમાં આનંદ રેટ પર અંકુશ લગાવવા અને વિકેટ લેવા માટે જાણીતા છે. તેમની ગુગલી ખાસ કરીને ખતરનાક છે, જે બેટ્સમેનોને વારંવાર મુશ્કેલીમાં મૂકે છે. ચેપ્ટર 5 શિખર ધવન પીબીકેએસની આશા પંજાબ કિંગ્સ માટે શિખર ધવન એક મજબૂત સ્તંભ છે. આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાંના એક. ધવન પોતાની આક્રમક અને સુખદ બેટિંગથી કોઈપણ બોલિંગ આક્રમણને તોડી શકે છે. તેમની પાસે સ્પિન અને પેસ બંનેને સારી રીતે રમવાની ક્ષમતા છે. પંજાબ કિંગ્સને તેમની પાસેથી એક મજબૂત શરૂઆતની આશા રહેશે. ટીમની સફળતા માટે ધવનનું ફોર્મ ખૂબ મહત્વનું રહેશે. સેમ કરન ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર પંજાબ કિંગ્સ માટે એક મહત્વપૂર્ણ ખેલાડી છે. તેમની પાસે પાવર હિટિંગ કરવાની અને ઉપયોગી ઓવરો ફેંકવાની ક્ષમતા છે. તે ડેથ ઓવર્સમાં યોર્કર અને સ્લોઅર બોલ ફેંકવામાં પણ માહિર છે. તેમની ઓલરાઉન્ડર ક્ષમતા પંજાબ કિંગ્સને સંતુલન પ્રદાન કરે છે.
લિયામ લિવિંગસ્ટોન ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન. પંજાબ કિંગ્સના બેટિંગ ઓર્ડરમાં ધમાકેદાર ઉમેરો છે. તેમની પાસે થોડા જે બોલમાં મેચનો પલટો ફેરવવાની ક્ષમતા છે. તેઓ સ્પિન અને પેસ બંનેને જોરદાર રીતે અરમી શકે છે. તેમની આક્રમક બેટિંગ વિરોધી ટીમો માટે મોટી ચિંતાનો વિષય રહેશે. જય અર્શદીપ સિંહ ભારતના યુવા ડાબા હાથના ફાસ્ટ બોલર પંજાબ કિંગ્સના બોલિંગ આક્રમણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ ખાસ કરીને ડેથ ઓવર સમાન શાનદાર બોલિંગ માટે જાણીતા છે. તેમની પાસે યોર્કર અને સ્લોઅર બોલ ફેંકવાની ક્ષમતા છે, જે બેટ્સમેનો માટે રન બનાવવાનું મુશ્કેલ બનાવે છે. તેમની યુવા ઉર્જા અને કુશળતા પંજાબ કિંગ્સના બોલિંગ આક્રમણને મજબૂત બનાવે છે. તો ક્રિકેટ પ્રેમીઓ, તૈયાર રહો આ રોમાંચક મુકાબલા માટે. આઈપીએલના આ મહાકાવ્ય મુકાબલામાં કોણ જીતશે? તમારું મત કઈ ટીમની તરફેણ છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.